અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ। પ્રોવિલોન ગ્રુપના જયદીપ કોટક અને હિરન કારિયા સામે ફરિયાદ નોંધાઈ છે। 22 માળની લોભામણી જાહેરાત બાદ 2 કરોડ મેળવી છેતરપિંડી આચરી। અન્ય એક ફરિયાદીએ છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી। પ્રોવિલોન સેલેસ્ટિયલ બાય 14 સ્ટોરી સ્કીમમાં છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ થઈ છે। બંને સ્કીમમાં 50થી વધુ ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી કરવામાં આવી। અગાઉ પણ પૈસા પડાવવા બાબતે ધરપકડ થઈ ચૂકી છે। ફરિયાદના આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી। વધુ જાણકારી લઈએ અર્પિત દરજી પાસેથી। જે અર્પિત, ભૂતકાળમાં પણ આ બંને બિલ્ડર છે એની સામે ફરિયાદ નોંધાઈ હતી અને ઉપરા ઉપરી બે વધુ ફરિયાદ નોંધાઈ છે। એક ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે એ પ્રકારે લોભામણી જાહેરાત આપી એમને જે 22 માળની બિલ્ડિંગ હતી અને બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કર્યા પછી બુકિંગના નામે પૈસા પડાવી લીધા હતા। બુકિંગ પ્રમાણે વાયદા પ્રમાણે એ સંપત્તિ હતી આપી ન હતી। અને બીજી એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં પ્રિવિલોન સેલેસ્ટિયલ બાય 14 સ્ટોરી સ્કીમ હતી એમાં પણ કેટલાક ગ્રાહકોએ ફ્લેટ બુક કરાવ્યા હતા અને નાણાં પણ આપી દીધા હતા। એ મળી આ જે કિસ્સો છે એમાં 1.17 કરોડ અને અગાઉનો કિસ્સો છે એમાં પણ 1 કરોડ જેટલી રકમ ઉઘરાવી લીધી હતી। આમ કુલ બંને ફરિયાદને મળી 2 કરોડથી વધારાની રકમ થાય છે કે ગ્રાહકો પાસે પૈસા મેળવી લીધા હતા, પરંતુ ત્યારે એમને કામની વાત આવી, સંપત્તિ આપવાની વાત આવી, એનું પોઝેશન આપવાની વાત આવી ત્યારે પોઝેશન આપ્યું ન હતું, તેને લઈને છેતરપિંડી થતાં બોપલ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાઈ છે। અગાઉ પણ આ બંને બિલ્ડરની બોપલ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। અંદાજે 1 વર્ષ જેટલો સમય થયો એ ઘટનાને, જેમાં ગ્રાહકો પાસેથી પૈસા મેળવી લીધા હતા, એના બોર્ડ મારી દીધા હતા, પરંતુ કામના નામે શૂન્ય હતું, જેથી ફરિયાદ નોંધાઈ હતી અને એના આધારે ધરપકડ કરાઈ હતી અને બીજી 2 ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।